આપણી આસપાસ ખબર છે રોજ એક જાદુ જેવી પ્રક્રિયા થયા કરે છે અને મજાની વાત એ છે કે એ આપણે જોઈ પણ નથી શકતા. આ છે પાણીની એક અદૃશ્ય સફર. તો આજે આપણે આ જ સફર એટલે કે બાષ્પીભવનની જે આખી રહસ્યમય દુનિયા છે ને એને સમજવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે વરસાદ પછી રસ્તા પર જે ખાબોચિયા ભરાઈ જાય છે એનું પાણી અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે? એ જમીનમાં તો બધું નથી જતું, તો પછી જાય છે ક્યાં? આ સવાલ ભલે એકદમ સામાન્ય લાગે, પણ એનો જવાબ છે ને બહુ જ રસપ્રદ છે. ચાલો આજે એ શોધી કાઢીએ. હવે આ રહસ્યને ઉકેલવા માટે આપણે એક મસ્ત મજાની વાર્તાનો સહારો લઈએ. ચાલો કલ્પના કરીએ એક નાના ચમકતા પાણીના ટીપાની, જે એક ખાબોચિયામાં શાંતિથી બેઠું છે અને એક મોટા સાહસ માટે તૈયાર થઈ રહ્યું છે. ચાલો આપણે પણ એની સાથે જોડાઈ જઈએ. તો વાર્તા અહીંથી શરૂ થાય છે. વરસાદ વરસી ગયો છે, વાદળો પણ વિખેરાઈ ગયા છે અને હવે સૂરજ દાદા બહાર આવ્યા છે. એમની ગરમ ગરમ કિરણો સીધી પૃથ્વી પર પડે છે અને હા, આપણા પેલા નાના પાણીના ટીપાને પણ સ્પર્શે છે. અને જેવી સૂર્યની ગરમી એને મળે છે ને, આપણું ટીપું તો જાણે નાચવા જ માંડે છે. એને એટલું હલકું ફીલ થાય છે, જાણે એની અંદર કોઈ જોરદાર ઊર્જા ભરાઈ ગઈ હોય. હવે એને ત્યાં બંધનમાં નથી રહેવું, બસ હવામાં ઉડવા માટે એ એકદમ તૈયાર છે. તો આપણા ટીપા સાથે જે થઈ રહ્યું છે એ કોઈ જાદુ નથી હો, એ તો છે પ્યોર સાયન્સ. આ જે અદ્ભુત પ્રક્રિયા છે ને એને જ કહેવાય છે બાષ્પીભવન. ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ કે પડદા પાછળ ખરેખર થઈ શું રહ્યું છે. તો આ બાષ્પીભવન એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો આ એવી પ્રક્રિયા છે જેમાં પાણી ઉકળ્યા વગર જ, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચ્યા વગર જ વરાળ બનીને હવામાં ઉડી જાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પ્રોસેસ આપણા નોર્મલ તાપમાનમાં પણ સતત ચાલતી જ રહે છે. આખી પ્રક્રિયાનું જે રહસ્ય છે ને એ દ્રવ્યના મૂળભૂત સ્વભાવમાં જ છુપાયેલું છે. વિજ્ઞાન શું કહે છે ખબર છે? કે પાણીના જે અતિ સૂક્ષ્મ કણો હોય છે ને એ ક્યારેય શાંતિથી બેસતા જ નથી. એ લોકો સતત ગતિમાં હોય છે, આમ તેમ દોડાદોડી કરતા હોય છે. અને આ દોડધામને કારણે એમની પાસે એક એનર્જી હોય છે જેને ગતિ ઊર્જા કહેવાય છે. તો આ પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? એમ સમજો કે પાણીની જે સૌથી ઉપરની સપાટી પરના કણો છે એમને સૂર્યમાંથી સીધી અને ભરપૂર એનર્જી મળે છે. હવે આ જે એક્સ્ટ્રા એનર્જી મળીને એનાથી એ એટલા શક્તિશાળી બની જાય છે કે તેઓ આજુબાજુના બીજા કણોનું આકર્ષણ બળ તોડીને આઝાદ થઈ જાય છે અને બસ હવામાં છટકી જાય છે. બરાબર એ જ થઈ રહ્યું છે આપણી વાર્તાના પહેલા ટીપા સાથે. પણ શું આપણા ટીપાની આ અદૃશ્ય સફર હંમેશા એક જ સ્પીડથી થાય છે? ના, બિલકુલ નહીં. અમુક પરિબળો એવા છે જે આ સફરને એકદમ સુપરફાસ્ટ બનાવી શકે છે, તો અમુક એને ધીમી પણ પાડી શકે છે. ચાલો જોઈએ કે એ કયા પરિબળો છે. પહેલું અને સૌથી મહત્વનું પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ. આને સમજવા માટે કપડાં સૂકવવાનું ઉદાહરણ બેસ્ટ છે. જો આપણે ભીના કપડાને ડૂચો વાળીને મૂકી દઈએ તો એ સૂકાતા બહુ વાર લાગે, પણ એ જ કપડાને જો સરસ રીતે ફેલાવીને સૂકવીએ તો ફટાફટ સુકાઈ જાય છે. કેમ? કારણ કે ક્ષેત્રફળ વધવાથી વધુ કણોને હવામાં છટકી જવાનો મોકો મળે છે. સિમ્પલ. બીજું પરિબળ છે તાપમાન. આપણે હમણાં જ વાત કરી કે ગરમીથી કણોને વધુ ગતિ ઊર્જા મળે છે. એટલે સીધી વાત છે, જે દિવસે ગરમી વધારે હોય, તાપમાન ઊંચું હોય, તે દિવસે બાષ્પીભવન પણ એકદમ ફાસ્ટ થાય છે. એટલે જ તો ગરમ દિવસે ખાબોચિયા જલ્દી સુકાઈ જાય છે. હવે આમાં પવનનો શું રોલ છે? વેલ, જ્યારે બાષ્પીભવન થાય ત્યારે પાણીની વરાળ સપાટીની નજીકની હવામાં ભેગી થાય છે. હવે પવન શું કરે છે કે આ વરાળને ત્યાંથી ઉડાવીને દૂર લઈ જાય છે, જેથી નવી વરાળ માટે જગ્યા ખાલી થાય. એટલે જ તો જે દિવસે પવન સારું હોય એ દિવસે કપડાં તો મિનિટોમાં સુકાઈ જાય છે. અને છેલ્લું પરિબળ છે ભેજ. એટલે કે હવામાં ઓલરેડી પાણીની વરાળ કેટલી છે એ. હવે વિચારો, જો હવામાં પહેલેથી જ ઘણો બધો ભેજ હોય તો એની વધુ વરાળ શોષવાની કેપેસિટી ઓછી થઈ જાય અને એટલે બાષ્પીભવન ધીમું પડી જાય. જ્યારે સૂકી હવામાં બાષ્પીભવન એકદમ ફાસ્ટ થાય છે. અત્યાર સુધી આપણે એ જોયું કે બાષ્પીભવન કેવી રીતે પાણીને ગાયબ કરી દે છે. પણ શું તમને ખબર છે કે આ જ પ્રક્રિયા આપણું પોતાનું નેચરલ એર કન્ડિશનર પણ છે? ચાલો હવે એની આ ઠંડી ઠંડી અસર વિશે જાણીએ. જરા યાદ કરો, જ્યારે બહુ ગરમી હોય અને આપણને ખૂબ પરસેવો વળે અને પછી હવાની એક ઠંડી લહેર આવે,
ત્યારે કેવો ઠંડકનો અહેસાસ થાય છે? આ કેમ થાય છે? આનો સીધો સંબંધ બાષ્પીભવન સાથે જ છે. જુઓ, થાય છે એવું કે પરસેવાના જે ટીપાં છે એ જ્યારે આપણી ચામડી પરથી બાષ્પીભવન પામે એટલે કે વરાળ બને ત્યારે એને ઊર્જાની જરૂર પડે. હવે આ ઊર્જા એ ક્યાંથી લે? એ આપણી ચામડીની ગરમીમાંથી ખેંચી લે છે. અને જ્યારે આપણી ચામડીમાંથી ગરમી ઓછી થાય એટલે આપણને ઠંડક લાગે. છે ને કુદરતી એર કન્ડિશનર જેવું જ? આના તો બીજા પણ કેટલાય ઉદાહરણો છે આપણી આસપાસ. જેમ કે જ્યારે આપણે હાથ પર એસિટોન કે પછી સેનિટાઈઝર લગાવીએ છીએ ત્યારે કેવું ઠંડુ લાગે છે. કારણ કે એ બહુ જ ઝડપથી બાષ્પીભવન પામે છે. ઉનાળામાં માટલાનું પાણી પણ આ જ સિદ્ધાંત પર ઠંડુ રહે છે. અને એટલે જ સુતરાઉ કપડાં આરામદાયક લાગે છે. કારણ કે એ પરસેવાને જલ્દી શોષી લે છે અને એનું બાષ્પીભવન થવા દે છે. તો આજે આપણે પાણીની એ અદૃશ્ય સફરને એકદમ નજીકથી જોઈ, જે આપણા જીવન માટે કેટલી બધી જરૂરી છે. પણ જતા પહેલાં એક સવાલ જરા વિચારો, જો કાલે સવારે ઉઠીને આપણને ખબર પડે કે આ સાધારણ લાગતી બાષ્પીભવનની પ્રક્રિયા અચાનક બંધ થઈ ગઈ છે તો? વાદળો વગરનું આકાશ, વરસાદ વગરની ધરતી, પૃથ્વી પર જીવનનું શું થશે? ખરેખર વિચારવા જેવું છે નહીં?